જૂનાગઢના શક્કરબાગ ઝૂમાંથી એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કેટલાક પ્રવાસીઓ પાંજરામાં રહેલા વાઘને કપડું બતાવીને પજવતા હોવાનું જોવા મળી રહ્યું છે. આ વિડીયો સામે આવ્યા બાદ ઝૂની સુરક્ષા અને મોનિટરિંગ વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે. જોકે વાયરલ વિડીયોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને ઝૂ તંત્ર તરફથી પણ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં કેટલાક પ્રવાસીઓ પાંજરામાં રહેલા વાઘને કપડું બતાવીને ઉશ્કેરવાનો પ્રયાસ કરતા હોવાનું જોવા મળી રહ્યું છે. આ ઘટના બાદ શક્કરબાગ ઝૂની સુરક્ષા વ્યવસ્થા અને મોનિટરિંગ સિસ્ટમને લઈને ચર્ચા શરૂ થઈ છે. જો વિડીયો તાજેતરનો અને સાચો હોય તો ઘટના સ્થળે સુરક્ષા કર્મચારીઓની હાજરી અને દેખરેખ અંગે પણ સવાલો ઊભા થયા છે. પ્રાણી પ્રેમીઓનું માનવું છે કે ઝૂમાં રહેલા વન્યજીવોને કોઈપણ પ્રકારની પજવણી કે ઉશ્કેરણીથી તંત્રની જવાબદારી છે અને આવા કૃત્યો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જોકે વાયરલ વિડીયોની સત્યતા અને ઘટનાની સંપૂર્ણ વિગતો અંગે ઝૂ સત્તાવાળાઓ તરફથી હજુ કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. હવે જોવાનું એ રહેશે કે વિડીયોની તપાસ બાદ જવાબદાર લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં. પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.